આજે ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે મારવાડી શેર્સ એન્ડ ફિનાન્સના સીઈઓ કેવલ ભાનુશાલી. કેવલ, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અત્યારે આપણે જોઈ રહ્યા છે ગ્લોબલ સેન્ટિમેન્ટ પર માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે. દરેક ખબર પર આપણા માર્કેટ રિએક્શન આપી રહ્યા છે. તમે અત્યારે કઈ રીતે મૂલવી રહ્યા છો ગ્લોબલ માર્કેટને અને આપણા માર્કેટ્સને? થેન્ક યુ નિશી એન્ડ વિક્રમ ફોર હેવિંગ મી ઓન ધ શો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્ટાર્ટિંગ ફોર ગ્લોબલ જે આપણે અત્યારના ક્યુઝ આપણે જે જોઈ રહ્યા છે, ગ્લોબલ ક્યુઝમાં બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારના આપણને જોવાની છે. એક છે જે ડેલ્ટા વેરિયન્ટનો જે ઇમ્પેક્ટ આવે છે ગ્લોબલ માર્કેટ્સ પર, જેની કારણે ઘણી બધી વોલેટિલિટી છે હમણાં. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણી માટે વસ્તુ છે એ છે એફઆઈ નેટ સેલ કર્યો છે લાસ્ટ વીક ઓફ ઓગસ્ટમાં બી, થર્ડ વીકમાં. એની છતાં પણ આપણા માર્કેટ અત્યારના સ્ટ્રોંગ એટલે છે કેમ કે ડોમેસ્ટિક ફંડનો જે ઇન્ફ્લો છે એની કારણે આપણે એ લેવલ મેન્ટેન કરી શક્યા છે. એ આપણી માટે એક બહુ જ પોઝિટિવ ક્યુ છે. અપાર્ટ ફ્રોમ દેટ, જે આપણી માટે એક કન્સર્ન એરિયા છે, જે કે અફઘાનિસ્તાન અને જે ગ્લોબલ જીઓપોલિટિકલ ઇશ્યુઝ છે, એને પણ આપણે બહુ ક્લોઝલી અત્યારના મોનિટર કરી રહ્યા છે. બટ ઓવરઓલમાં આપણે જોવા જઈએ તો અત્યારના માર્કેટ બહુ સ્ટ્રોંગ લાગે છે. એક બાઇંગ ફેઝ છે. આપણું જે વિક્સ છે, ઇન્ડિયા વિક્સ, એ પણ એક કમ્ફર્ટેબલ ઝોનમાં છે 14માં. એને જ આપણે કન્ટિન્યુ કરતા એક પોઝિટિવ અપટ્રેન્ડ આપણે જોઈ શકીએ છીએ. થોડું કરેક્શન આવે કે અથવા તો પ્રોફિટ બુકિંગ આવે એમાં ઇન્વેસ્ટરે ગભરામણ ન કરવી જોઈએ, અને જે પણ ડિપ્સ આવે એમાં હજી બાય કરવું જોઈએ. એ સ્ટેન્ડ આપણે મેન્ટેન કરીએ છીએ. ઓકે, સાથે જ કેવલજી એક બીજું પાસું ખાસ અહીંયા સમજવા માંગીશું કે અત્યારે જે સિનારીઓ આપણી સમક્ષ ગ્લોબલ માર્કેટનો દેખાઈ રહ્યો છે, એક લિક્વિડિટી અત્યારે આપણને કન્ટિન્યુઅસ માર્કેટમાં જે પમ્પિંગ થઈ રહી છે એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે ઓવરઓલ આપણને એસેટ ક્લાસની અંદર ખરીદદારી દેખાઈ રહી છે. પણ રિસેન્ટલી આપણે જોયું તો જે ટેપરિંગ માટેના સમાચારો આવતા દેખાયા હશે, એને આપ કેવી રીતે જુઓ છો? બજાર આપણા અને ઇવન ગ્લોબલ માર્કેટ આના ઉપર થોડું વધારે ઓવર રિએક્શન આપી રહ્યા છે કે આ રિએક્શન આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છે? આ રિએક્શન આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છે વિક્રમ. અગર તમે ધ્યાનથી જુઓ તો આરબીઆઈ પણ એને બહુ ક્લોઝલી મોનિટર કરી રહી છે, અને જે પણ ફેડનો સ્ટેન્ડ રહે છે એની સામે એક કાઉન્ટર સ્ટેન્ડ આરબીઆઈનો મેન્ટેન છે. તમે અત્યારના પણ કાલની પણ જે આપણે જે ડિસઇન્વેસ્ટમેન્ટનું પણ તમે જે પોલિસી જોઈ કે જે એગ્રેસિવ ટાર્ગેટ્સ આપણે જોયા, તો એનાથી એટલે કન્સિસ્ટન્ટ લિક્વિડિટી મેન્ટેન કરવાની જે એક સ્ટેન્ડ છે એ આપણે બહુ ક્લોઝલી આરબીઆઈ પણ મોનિટર કરી રહી છે. અને જે અત્યારના જે રિએક્શન આવે છે એ એક સ્વાભાવિક અને હેલ્ધી રિએક્શન છે. તો મારા હિસાબે એને આપણે કન્ટિન્યુ બાઇંગ માટે જ કરવું જોઈએ, જે પણ ડિપ્સ આવે છે એને. એન્ડ ઓવરઓલ રિએક્શન ઇઝ વેલ ઇન લાઇન. અત્યારે તમે જુઓ, આ માર્કેટ છેલ્લા 1-1.5 વર્ષને મૂલવીએ તો ઘણા બધા નવા ઇન્વેસ્ટર્સે માર્કેટમાં એન્ટ્રી લીધી છે. એમના માટે કદાચ આ કરેક્શન થોડુંક એમને શોક લાગી શકે, અથવા એનાથી તેઓ હજી ટેવાયેલા નથી. એના માટે તમે અત્યારે ઇન્વેસ્ટર્સને શું સલાહ આપી રહ્યા છો? આ બહુ સારું પોઈન્ટ તમે અત્યારના લીધું છે. લાસ્ટ તમે જોવા જાઓ તો 4 કરોડ ટોટલ ડીમેટ એકાઉન્ટ હતા 2019માં, જે આજની તારીખમાં 7 કરોડ જેવા થઈ ગયા છે. એટલે હાઈએસ્ટ ઇન્ફ્લો આપણે નવા નિવેશકોનો જે જોયો છે એ લાસ્ટ 2 વર્ષમાં આપણે જોયો છે, જેને અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો કહીએ છીએ ન્યૂ ઇન્વેસ્ટરની સુનામી જે આવી છે. અને એ લોકો માટે આ કદાચ પહેલું કરેક્શન રહેશે કે પહેલું એક વોલેટિલિટી ઝોન રહેશે જે આ લોકો એન્ટર કર્યા છે. એમાં અમારી સલાહ બધા ઇન્વેસ્ટરોને બે ઇમ્પોર્ટન્ટ સલાહ છે. એક છે ડાયવર્સિફિકેશન, એન્ડ સેકન્ડ છે ક્લોઝ રિસ્ટ્રક્ચરિંગ. એટલે જે પણ તમે કરો છો, કેમ કે આમાં તમે અત્યારના એક બીજી વસ્તુ એક ખ્યાલ રાખવા જેવી છે કે જેટલા પણ નવા નિવેશકો આવ્યા છે, સ્પેશિયલી જે મિલેનિયલ્સ આવ્યા છે, એમાંથી 90% એફએનઓ સેગમેન્ટમાં એક્ટિવ છે. એટલે આ બહુ જ કન્સર્નની વસ્તુ છે, અને એમાં થોડુંક આપણે સચેત રહેવાની જરૂરત છે. ઓકે, કેવલજી એક બીજું પાસું ખાસ અહીંયા ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરની આપણે વાત કરીએ છીએ, એમાં એક સમજવા માગીશું એ છે ક્રૂડનું. આ એક આપણા બેલેન્સ શીટ ઉપર, આપણા દેશના ઇકોનોમિક ખાતા ઉપર બહુ મોટી અસર કરતી વસ્તુ છે. રિસેન્ટલી આપણે અહીંયા જે આખો સિનારીઓ બનતા જોયો છે, આપને લાગે છે કે અહીંયા આપણે ડેલ્ટા વેરિયન્ટની ચિંતાઓ હજુ પણ આપણને હાવી થતી દેખાશે, સ્પેસિફિકલી આપણે જે એશિયન માર્કેટમાં સિનારીઓ જોયો છે એને જોતા? ડેલ્ટા વેરિયન્ટ એક એવી વસ્તુ છે જેને આપણે રૂલ આઉટ ના કરી શકીએ.
અત્યારના ડેફિનેટલી વેક્સિનેશનની જે એફિકેસી આપણે જોઈએ છે ડેલ્ટા વેરિયન્ટની અગેન્સ્ટ પણ એમાં બી ઘણું સારું સુધારું છે. હજી પણ ફાર્મા કંપનીઝ એન્ડ ધી ઓવરઓલ ટેકનોલોજી એ હજી પણ બહુ ક્લોઝલી કામ કરી રહી છે. જે પણ નવા મ્યુટેશન થાય છે વાયરસમાં એને કબ કરવા માટે ઘણી બધી ઇકોનોમીઝમાં ઓલરેડી તમે જુઓ તો બુસ્ટર શોટ્સ આવી ગયા છે. એટલે એ બહુ મોટી ચિંતાની વસ્તુ નથી, પણ એને રૂલ આઉટ ના કરાય. કમ્પ્લેસન્ટ થવાની અત્યારના કોઈ સ્કોપ નથી, જે બહુ સારું સ્ટેન્ડ છે ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી પણ, કે આપણે જે પણ અત્યારના ગ્લોબલ ઇકોનોમીઝથી શીખીએ છીએ, સો ઇટ ઇઝ બેટર ટુ બી સેફ ધેન સોરી. સાચી વાત છે. પણ ત્યારે જ હાલનો ટ્રેન્ડ તમે જુઓ, જે ખાસ લેટેસ્ટ જોવા મળી રહ્યો છે, એ આઈપીઓની ભરમાર છે. પ્રાઇમરી માર્કેટ એટલું બધું બઝિંગ છે કે આજે ઘણા બધા નવા ઇન્વેસ્ટર્સ, જેમણે હજી ક્યારે રોકાણ પણ નથી કર્યું, એવા ઇન્વેસ્ટર્સ ફોન કરીને પૂછે છે કે આઈપીઓમાં રોકાણ કરી શકાય કે નહીં, કે આમાં અત્યારે જે રિસ્પોન્સ આઈપીઓને મળી રહ્યા છે એ પણ ટ્રિમેન્ડસ છે. આ પ્રાઇમરી માર્કેટને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો અને કયા પેરામીટર્સ પર તમે અત્યારે મૂલવી રહ્યા છો? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બધા નિવેશકોને જાણવું, કે આઈપીઓની જે ભરમાર છે, કે અત્યારના જે આઈપીઓનું જે અપટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છે એ રેકોર્ડ હાઈ પર છે. અને આઈપીઓનું ઇન્ફ્લક્સ અગર તમે જોવા જાઓ તો 2016 થી જ ચાલુ થઈ ગયેલું, બટ ઓફકોર્સ લાસ્ટ યર આ તો રેકોર્ડ હાઈ છે જ આપણું. એન્ડ એના પહેલાના જે રેકોર્ડ હાઈ છે એ પણ બધાને ખબર હોવી જરૂરી છે, કે 2000ની વર્ષમાં બી એક રેકોર્ડ થયો હતો, 2008ની વર્ષમાં બી એક નવો રેકોર્ડ થયો હતો. અને જ્યારે પણ આઈપીઓના બહુ મોટા રેકોર્ડ થયા છે એના પછી આપણે કોઈ પણ રીતે, કોઈ પણ કારણે માર્કેટમાં એક હેલ્ધી કરેક્શન આપણે જોયું છે. એટલે આ વસ્તુને ફેક્ટરિંગ કરવું બહુ જરૂરી છે. અત્યારના જેટલા પણ આઈપીઓ આવે છે, નીડલેસ ટુ સે બહુ હાઈલી વેલ્યુડ છે. એનામાં આપણે પણ મારવાડી આઈપીઓ માર્કેટ, પ્રાઇમરી માર્કેટમાં રિટેલ નિવેશકો માટે હંમેશાથી એક વન સ્ટોપ સોલ્યુશન રહ્યો છે, સ્પેશિયલી ઇનટુ ગુજરાત એરિયા. પણ એમાં અમે લોકો બહુ જ કોશિયસલી લોકોને એન્ટર કરાવવા માંગે છે. અને એમાં પણ આઈપીઓમાં પણ બધા આઈપીઓમાં નિવેશ કરવું અને ખાલી એને પકડીને રાખવું કે એક લોંગ ટર્મ માટે, દેટ મે નોટ બી અ વેરી ગુડ સ્ટ્રેટેજી. એમાં બધા લોકોએ એનું ઇવેલ્યુએશન કરવું જોઈએ. અને જે બહુ મોટી એક વસ્તુ તમે અત્યારના પૂછી, કે નવા જે આઈપીઓ આવે છે એની વેલ્યુએશનની પેરામીટર્સ જે છે, જે મેટ્રિક્સ આપણે કહીએ, એટલે અત્યાર સુધી લાસ્ટ 25 વર્ષમાં ઇન્ડિયામાં એક જ પ્રકારના વેલ્યુએશન મેટ્રિક્સ ચાલતા હતા, વિચ ઇઝ પ્રાઇસ ટુ અર્નિંગ, કે પ્રોફિટ ગ્રોથ, લિનિયર કન્સિસ્ટન્ટ ગ્રોથ, જે આપણે ક્વોલિટી પેરામીટર્સ જેને કહીએ રિસર્ચની ભાષામાં, એ જ એક પેરામીટર ચાલતા હતા. બટ હવે જે નવા આઈપીઓ આવે છે, જે લોસ મેકિંગ છે, કે જે અથવારના પ્રાઇસ ટુ સેલ્સના પેરામીટર્સ પર ચાલે છે, એની માટે મારવાડીએ એક સ્પેશિયલ અલગથી અમે લોકોએ રિસર્ચ ટીમ બી ઊભી કરી છે, જે આ ન્યૂ એજ આઈપીઓ, ન્યૂ ટ્રેન્ડ આઈપીઓ જે છે એ લોકોને વેલ્યુએશન કરે છે. અને એ લોકોમાં અલગ અલગ મેટ્રિક્સ છે. સ્પેશિયલી પ્રાઇસ ટુ સેલ્સ એક બહુ મોટો મેટ્રિક્સ છે. સેકન્ડ છે કોસ્ટ ઓફ કસ્ટમર એક્વિઝિશન. કેમ કે આ બધા જેટલા આઈપીઓ તમે જોવો છો, એ લોકો કોઈ એક પર્ટિક્યુલર ડોમેન માટે બિઝનેસ નથી કરતા, એ લોકો કસ્ટમર એક્વિઝિશનમાં છે. એટલે આજે ઝોમેટોનો અગર આપણે એક્ઝામ્પલ લઈએ તો ઝોમેટો એક ફૂડ ડિલિવરી એપ નથી. ઝોમેટો આજની તારીખમાં એક લોજિસ્ટિક કંપની છે, જેની પાસે ઓલમોસ્ટ 2.5 લાખ રાઇડર છે, કે જે તમને જે પણ વસ્તુ જોતી હોય એ અડધા કલાકમાં તમને ડિલિવર કરી શકે છે. એ એની એક યુએસપી છે. ફૂડ ડિલિવરી ઇઝ નોટ ધી ઓનલી યુએસપી જે ઝોમેટો પાસે છે. એટલે આ વસ્તુને સમજવું જરૂરી છે. અને એની માટે બધા રિટેલ ઇન્વેસ્ટર જે નવા આવે છે માર્કેટમાં, એને આપણે એમ પણ ન કરી શકીએ કે આ જેટલા પણ નવા આઈપીઓ આવે છે, કે નવા ટ્રેન્ડના આઈપીઓ આવે છે, એને તમે રૂલ આઉટ કરી શકો. એને સમજવાની જરૂરત છે. અને એની માટે તમારા એક સારા રિસર્ચ હાઉસ સાથે, સારા એડવાઇઝર સાથે જોડાવાની જરૂરત છે, બધા નવા નિવેશકો છે એ લોકો સાથે. રાઈટ. પણ સર, તમે પોતે આ જે નવા પ્રકારના જે બિઝનેસીસ આવી રહ્યા છે એના ઉપર તમારું પોતાનું મત શું છે? તમારું પોતાનું એનાલિસિસ શું કહે છે? અમારું પર્સનલ એનાલિસિસ એન્ડ સ્પેશિયલી મારવાડી હાઉસનો જે એનાલિસિસ અગર આપણે કહીએ, તો અમે લોકો એ વસ્તુને બહુ જ વધારે પડતું માન આપીએ છીએ અને એની બહુ વધારે કદર કરીએ છીએ. અગર તમે જોવા જાઓ, 25 યુનિકોર્ન ખાલી 2021માં ઓલરેડી ઇન્ડિયામાં બન્યા છે. આ કોઈ નાની વસ્તુ નથી. એટલે આપણે એને એમ ન કહી શકીએ કે ગ્લોબલ જેટલા પણ પ્લેયર છે, આજે ટાઈગર ગ્લોબલથી કરીને, સિકોયાથી કરીને જે લોકો પણ આ બધી કંપનીમાં નિવેશકો કરે છે, એ લોકો કઈ હવામાં નિવેશક નથી કરતા. આ લોકો કઈ એવું રોકાણ એમ નથી કરતા કે ખાલી એક બબલમાં રોકાણ નથી કરતા. એટલે આ બબલ નથી. એટલે અગર 2000નો વર્ષનો પણ આપણે આઈટી બબલ જે આપણે કહીએ છીએ, એ જ 2000ના ટાઈમ પર એમેઝોન બી બન્યો હતો,
આલ્ફાબેટ વિચ ઇઝ ગૂગલ એ પણ બન્યો હતો, અને ઇન્ફોસિસ પણ એ ટાઈમ પર જ બૂમમાં આવ્યો હતો, TCS પણ એ ટાઈમ પર જ બૂમમાં આવ્યો હતો. એટલે અત્યારના જે ચેલેન્જ રહેશે, આ 100 કંપનીમાંથી 10 જ ડેફિનેટલી બહુ આગળ જશે, મલ્ટીપ્લાય થશે, 10x 100x થશે, બધી 10 કઈ હશે એ પિક કરવું બહુ જરૂરી છે. અને જે ખરાબ કંપનીઓ છે એને વીડ આઉટ કરવું બહુ જરૂરી છે, જે એક સારા ક્વોલિટી રિસર્ચ થી જ પોસિબલ છે. એમાં જે તમે તુક ન કરી શકો, એમાં ગેસવર્ક નહીં ચાલે. સાચી વાત છે. પણ કેવલ હવે તમે જો આગળ પણ હજી ઘણા બધા મોટા મોટા આઈપીઓ લાઇનઅપ છે, પોલિસી બજાર છે, પેટીએમ છે, એટલે ન્યૂ એજ બિઝનેસીસ આપણે કહીએ માર્કેટમાં આવવા માટે તૈયારી કરી રહ્યા છે. તમે પાછલા દિવસોમાં એક ટ્રેન્ડ જોયો હશે કે લોકો ઇક્વિટીમાંથી પૈસા કાઢીને કહી શકાય આઈપીઓમાં નાખતા હતા, પણ હવે નવા ઇન્વેસ્ટર્સ પણ એન્ટ્રી લઈ રહ્યા છે. તો આ ન્યૂ એજ બિઝનેસીસને તમે કઈ રીતે મળવો છો? અમે લોકો એ લોકોની ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેન્થ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એ લોકોનો જે મોટ જે આપણે કહીએ કે યુએસપી, એ લોકોની સ્ટેન્ડ અલોન ખાલી મોબાઈલ એપ એક યુએસપી છે કે એ લોકોનો એકચ્યુઅલી ઓમની ચેનલના હિસાબે એક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પણ ઊભું છે. એ વસ્તુ અમે લોકો બહુ સારી રીતે અત્યારના ઇવેલ્યુએટ કરીને એના પછી જ એને એક રેટિંગ આપીએ છીએ. ખાલી એ લોકોને જે ફંડિંગ મળી છે કે જે લોકોની વેલ્યુએશન છે, ખાલી એના પર ફોકસ અમે લોકો નથી કરતા. અને આ જ સલાહ અમારી બધા નિવેશકોને રહે છે કે બિઝનેસ સમજો અને બિઝનેસની લોન્જિટિવિટી સમજો, કેમ કે ઘણી બધી વસ્તુ એમાં થવાની છે. આજે તમે પેટીએમની વાત કરો છો, પેટીએમ સ્ટેન્ડ અલોન આજની તારીખમાં પેમેન્ટ બેંક નથી કે અથવા તો પેમેન્ટ એપ નથી. એની અંદર ઘણા બધા એવા હિડન મોડ છે જેના કારણે એ કસ્ટમર્સને લેવરેજ કરી શકે છે, બી ઇટ ઇન્ટુ ફાઇનાન્સ, બી ઇટ ઇન્ટુ ઈ કોમર્સ એન્ડ લોટ ઓફ અધર થિંગ્સ. તો એ વસ્તુ સમજવાની જરૂરત છે. અને એનામાં મારવાડીએ પોતાની સ્ટ્રેન્થ લાસ્ટ 3 થી 4 વર્ષોમાં અમે લોકો એક સેપરેટ રિસર્ચનો વિંગ બી બનાવ્યો છે, જે આ જ વસ્તુને ઇવેલ્યુએટ કરીને નિવેશકોને ફાયદો પહોંચાડી શકે છે. સાથે એક બીજું પાસું અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા આઈપીઓ હજુ પણ આ પ્રકારના જે અલગ બિઝનેસીસ સાથેના આપણે જોઈએ છે. અલગ બિઝનેસીસ એટલે કે જે આપણા ટ્રેડિશનલ બિઝનેસીસ છે એના કરતાં અલગ બિઝનેસ સાથેના, જેમ કે પોલિસી બજાર જેવા આઈપીઓ આવી રહ્યા છે. હવે આ આઈપીઓના વેલ્યુએશન્સ આપણે જોઈએ સ્ટ્રેટ દેખાઈ રહ્યા છે, અને એમાં આપણે એક પ્રાઇમરી વસ્તુ જોઈએ તો અત્યારે પણ રિસેન્ટ આઈપીઓમાં પણ એ જોવા મળી છે, અને જે આ ફર્ધર આઈપીઓમાં પણ આપણને જોવા મળશે કે આમાં આપણને ઓએફએસ વધારે છે, જેમાં આપણા એમના જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ છે એ લોકો એક્ઝિટ લેતા વધારે દેખાઈ રહ્યા છે. તો આ જે આખું સિનારીઓ છે એને આપણે કેવી રીતના એનાલાઇઝ કરવો જોઈએ? જો એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ સારા એવા એક ગેઇન સાથે અહીંયાથી એક્ઝિટ લઈ રહ્યા છે, તો નવા જે પબ્લિક એક ઇન્વેસ્ટર તરીકે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમને કદાચ ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન એમનો વધારે લાંબો થઈ જતો હશે કે કેવી રીતે રહેશે? આ બી બહુ સારું તમે પોઈન્ટ અત્યારના કીધું છે કે જે પણ નવા બિઝનેસીસમાં તમે ઇન્વેસ્ટ કરો છો, એક વસ્તુ નિવેશકોને સમજવાની છે. અત્યારના જેટલું પણ નિવેશક લોકો આવી રહ્યા છે એ લોકો એક બહુ જ મિસકન્સેપ્શન સાથે આવે છે કે લિસ્ટિંગ ડેઝ ગેઇન માટે. લિસ્ટિંગ ડે ગેઇન્સ આર ગુડ, એ એક શોર્ટ ટર્મ ટ્રેન્ડ છે, બટ તમે કોઈ પણ કંપનીનો અગર આઈપીઓ ભરો છો ને એના પછી તમારે એલોટમેન્ટ લાગે છે, તો તમારે એ જોવાનું છે કે જે તમે એક વસ્તુ કીધી કે આજે એ લોકોના જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે એ લોકો પૈસા બહાર કાઢે છે. કેટલા પૈસા બહાર કાઢે છે? જે ઓલરેડી કંપનીમાં પૈસા છે એ પૈસાનો ક્યાં ડિપ્લોયમેન્ટ થાય છે એ બધું સમજવાની જરૂરત છે. અને એ એક સાધારણ વ્યક્તિને સમજવું થોડુંક ડિફિકલ્ટ છે, એટલે એનામાં ઇનડેપ્થ રિસર્ચ કરવી બી બહુ જરૂરી છે. બટ યસ, યુ આર રાઈટ કે ઘણા બધા આઈપીઓ અત્યારના ઓએફએસ ના રૂટે આવે છે કે જેમાં તમે જોવા જાઓ તો જે એક્ઝિસ્ટિંગ નિવેશક છે, શેર કેપિટલ નથી વધતું, એ લોકોનો એક્ઝિસ્ટિંગ જે ઇન્વેસ્ટર છે, પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર છે, એ લોકો પોતાનો સ્ટેક ડાયલ્યુટ કરી રહ્યા છે, જેને બહુ ક્લોઝલી મોનિટર કરવાની જરૂરત છે કે 2-5% જ ડાયલ્યુટ કરી રહ્યા છે કે 50% ડાયલ્યુટ કરી રહ્યા છે. એ અમે લોકો બહુ ક્લોઝલી મોનિટર કરીને એના પછી જ સ્ટેન્ડ લઈએ છીએ. ડેફિનેટલી. તો આ ડિટેલમાં ચર્ચા કરી છે આઈપીઓ વિશે આપણે, પણ હવે માર્કેટ પર આગળ વધીએ તો સેકન્ડરી માર્કેટમાં કયા સેક્ટર્સ પર તમે અત્યારે બુલિશ છો, ક્યાં વધુ રોકાણની સલાહ આપી રહ્યા છો? એક લોંગ ટર્મ હોરાઇઝન માટે હું તમને અગર કહું તો અમારું પર્સનલ ફેવરેટ છે ઇન્ડિયામાં નેક્સ્ટ એટલીસ્ટ 5 years માટે, જો હું બધા ઇન્વેસ્ટરોને કહું છું કે અત્યારના જે બુલ રન આપણે જોઈ રહ્યા છે એ T20 મેચ નથી, એ નેક્સ્ટ 5 yearsની ટેસ્ટ મેચ છે. અને એ હિસાબે અગર તમે જોવા જાઓ તો વી આર વેરી બુલિશ. આપણું જે રિયલ એસ્ટેટ સેક્ટર છે અને એના પછી જે સ્ટ્રક્ચર્ડ જ્વેલરી સેક્ટર છે, એ બંને પર અમે લોકો બહુ બુલિશ છે. અને મીડિયમ ટર્મ માટે અગર જોવા જઈએ તો અમે લોકો ફાર્મા પર ખાસું એવું બુલિશ છે.
સર સેક્ટોરિયલ વાત થઈ રહી છે તો એક ખાસ કન્ટેક્સ આપની પાસેથી સમજવા માંગીશું કરન્ટલી જેના ઉપર આપણે ઘણા બધા વ્યૂઝ જોઈ રહ્યા છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શું લાગે છે સર આ સેગમેન્ટની અંદર અત્યારે જે આપણે છેલ્લા 3 મહિનાથી પાર્ટિસિપેશન કન્ટિન્યુઅસ ડિક્લાઇનિંગ સાઇડ ઉપર જોઈ રહ્યા છે અહીંયા આઉટલુક આપનો શું બની રહ્યો છે અને શું અક્યુમ્યુલેશનનો ઝોન અત્યારે અહીંયા જોવો જોઈએ? સી ડેફિનેટલી અગર તમે જોવા જાઓ તો કોઈ પણ ઇકોનોમી જ્યારે એક ડેવલપિંગ ઇકોનોમીથી ડેવલપ્ડ ઇકોનોમી તરફની જે જર્ની છે એની અંદર બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર પ્લેઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ. અને એમાં બી ઇન્ડિયામાં અગર તમે ખાસ જોવા જાઓ તો હજી પણ ફાઇનાન્શિયલ સર્વિસીસનું પાર્ટિસિપેશન જે છે એ ઇન્ડેક્સ લેવલ પર ભલે 35% વેટેજ છે, પણ અગર તમે એક સાધારણ વ્યક્તિના લાઈફમાં જોવા જાઓ તો હજી બી આપણું 19 થી 20% જેવું એવું ફાઇનાન્શિયલ એસેટમાં પાર્ટિસિપેશન છે. ઇક્વિટી એસેટમાં આપણે જોવા જઈએ તો ખાલી 4 થી 5% છે, જે બી બહુ રિસેન્ટમાં થયો છે. અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી અગર તમે જોવા જાઓ તો આજની તારીખમાં બી 35 લાખ કરોડનું મ્યુચ્યુઅલ ફંડનું AUM છે, જે 16 લાખ કરોડ ઇઝીલી થવાની કેપેબિલિટી ઇન્ડિયા રાખે છે. 9 કરોડની આસપાસ આપણા ટોટલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોઝ છે, જે મિનિમમ સાઇડ પર 25 કરોડ જેવા જવા જોઈએ નેક્સ્ટ 5 યર્સ. તો આ બધી વસ્તુને જ્યારે તમે ક્લબ કરો તો ઓવરઓલ ફાઇનાન્શિયલ સર્વિસીસ વિલ બેનિફિટ. એ બહુ એક સારો સેક્ટર છે. એમાં ઘણા બધા ઇનોવેશન્સ આવી રહ્યા છે. ઘણા બધા બેંક્સ અત્યારના બી આજે બી તમે જુઓ તો HDFC બેંક ઇઝ પાર્ટનરિંગ વિથ પેટીએમ. તો એનામાં તમે નિયો બેન્કિંગ ને એવી ઘણી બધી ટેકનોલોજી જેનો ગ્લોબલ હબ, જે બહુ જ ગૌરવની વસ્તુ એક દરેક ઇન્ડિયન માટે છે કે આજની તારીખમાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં જે ઇનોવેશન થાય છે એનું એકચ્યુઅલી ગ્લોબલ હબ આપણો સેન ફ્રાન્સિસ્કો, બે એરિયા કે એ બધા નથી. આજની તારીખમાં એ ઇન્ડિયા છે, જેમાં તમે બેંગ્લોર કે બોમ્બે જેવી જે સિટીઝ છે દેટ હેઝ બીકમ ગ્લોબલ ફિનટેક ઇનોવેશન હબ. એ આપણી માટે બહુ ગૌરવની વસ્તુ છે અને એનામાં રિટેલ નિવેશકોએ ડેફિનેટલી પાર્ટિસિપેટ કરવું જોઈએ. ઓકે, ત્યારે જ અત્યારે જે રીતે માર્કેટ ચાલી રહ્યા છે એમાં કમોડિટી નો ઘણો મોટો ફાળો તમે જોઈ રહ્યા છો. તમે ક્રૂડના ફ્રન્ટ પર હોય કે મેટલના ફ્રન્ટ પર તમે જો ઘણા બધા કહી શકાય સેક્ટર્સ પર એની અસર થઈ રહી છે. તમે એને કઈ રીતે મૂલવી રહ્યા છો હાલે? આ જે અસર થઈ રહી છે હમણાં, એ મારા હિસાબે બહુ શોર્ટ ટર્મ અસર છે. અને ઈ પ્રાઇઝીસ ડેફિનેટલી ગ્લોબલ જેટલી પણ ઇકોનોમીઝ છે, નોટ ઓનલી ઇન્ડિયા, એ લોકો બધા એને ધીરે ધીરે કર્વ કરવાની ટ્રાય કરશે. બીકોઝ અગર જો એક પાર્ટી સ્પોઇલર આપણે કહીએ ગ્લોબલ રેલીમાં તો ઈ કમોડિટી પ્રાઇઝીસ રહેવાની છે. અને જેને આ બધા જેટલા પણ ઇકોનોમીઝ છે એ બહુ ખાસી રીતે સમજે છે. એટલે એ લોકો એને કર્વ કરશે અને એને હું બહુ શોર્ટ ટર્મ રીતે જોઉં છું. મારા હિસાબે આ બધા પ્રાઇઝીસ થોડાસા રેશનલાઇઝ થઈ જશે શોર્ટ ટર્મમાં. રાઈટ. તો કેવલજી ખાસ અમારા દર્શકો એ સમજવા માગશે કે અત્યારે તમે એવા કયા સેક્ટર્સ છે જેમાં તમે અત્યારે નવી ખરીદદારી માટે ની તૈયારીઓ કરી રહ્યા છો અને ક્યાં એવા સેક્ટર્સ છે જ્યાંથી તમે એક્ઝિટ પણ લઈ રહ્યા છો? એન્ટ્રીમાં અત્યારના અમે લોકો જે તમને કીધું કે નેક્સ્ટ 4 to 5 યર્સ માટે અમે લોકો રિયલ એસ્ટેટ, જે લિસ્ટેડ રિયલ એસ્ટેટ સ્પેસ છે, જેમાં જે બહુ સારી સારી બ્રાન્ડ છે એનામાં બહુ વધારે પડતા બુલિશ છીએ. અને એમાં એક બહુ મોટું મોડલમાં તમે ચેન્જ જોશો કે જે કમર્શિયલ સ્પેસમાં લાસ્ટ 10 યર્સ પહેલા આપણે જોયું હતું, જેવી રીતના ફિનિક્સ મિલ ને ઘણા બધા એવા મોડલ હતા જે લોકો રેન્ટલ ઓનલી મોડલ પર જતા રહ્યા હતા. આજે તમે SaaS જોવો છો, સોફ્ટવેર એઝ અ સર્વિસ જોવો છો, PaaS જોવો છો, પ્રોડક્ટ એઝ અ સર્વિસ. એમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સ્પેસમાં અમારું માનવું છે કે નેક્સ્ટ 5 થી 7 વર્ષમાં આખું મોડલ શિફ્ટ થશે, જેમાં રેસિડેન્સ એઝ અ સર્વિસ એ બહુ એક મોટા પાયે સ્પેસમાં આવી જશે. ઘણી બધી એવી લિસ્ટેડ સ્પેસની જે એન્ટિટી છે રિયલ એસ્ટેટમાં, એ લોકો પોતાની NBFC માં આવી રહ્યા છે, સેલ્ફ ફંડિંગમાં આવી રહ્યા છે. એટલે એનો જે આખું ઇકોસિસ્ટમ બનશે, જે મોબાઈલ રેસિડેન્સનો જે કોન્સેપ્ટ જે છે એ ઇન્ડિયામાં જેવું ઇન્ટ્રોડ્યુસ થવા માંગે છે, એનાથી મને લાગે છે કે રિયલ એસ્ટેટ સ્પેસનું આખી વેલ્યુએશન મેટ્રિક્સ અને એ લોકોનું આખું જે આપણે વેલ્યુએશન પરસે જે કહીએ એ આખું ચેન્જ થઈ જશે, which will not be dependent only on sale of houses, but it will have many more products. એના કરતાથી ઘણા વધારે પ્રોડક્ટ રહેશે. એમાં સારું અમે લોકો અત્યારના પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. સેકન્ડ, જે મેં તમે કીધું કે ફાર્મા કંપનીઝમાં ઘણા બધા એવા ફાર્મા સ્ટોક્સ છે જે લોકો સ્પેશિયાલિટી કેમિકલ્સ ને એનામાં ઘણા બધા જે એ લોકોના પ્રોડક્ટ છે, એમાં અમે લોકો ઘણા બુલિશ છીએ. થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, NBFC સ્પેસમાં જે ટેક બેઝડ NBFCs છે, જે બહુ જ લો કોસ્ટ મોડલ પર કામ કરે છે, સારું કામ કરે છે, એના પર બી અમે લોકો એન્ટ્રી લઈ રહ્યા છે. એ થઈ ગયું એન્ટ્રી સ્પેસ પર.
કોશન સ્પેસ પર અમે લોકો આઈટી પર થોડું કોશિયસ છે, અમે લોકો ઇન્વેસ્ટેડ છે, બટ થોડું કોશિયસ છે કે ઈ સ્પેસ કઈ રીતે અત્યારના, કેમ કે બહુ વધારે પડતું અત્યારના ચાલી ગયો છે, એટલે એને થોડુંક અમે લોકોએ કોશન સ્ટેજ પર રાખ્યું છે. અને આગળ જતા બી અત્યારના અમે લોકો જોશું કે એની અર્નિંગ્સ કેવી આવે છે, ગ્રોથ અને મોમેન્ટમ કેવું આવે છે, એ વસ્તુ અમે લોકો બહુ ક્લોઝલી મોનિટર કરી રહ્યા છીએ. ઓકે. અત્યારે કન્ઝમ્પશન લેટ સ્ટોક્સ પર કે કંપનીઝ પર તમારી તમારો કેટલો ફોકસ હશે, કેટલું એલોકેશન હશે? કન્ઝમ્પશન સ્પેસ પર જો તમે અગર જોવા જાઓ તો ખાસ કરીને હું એફએમસીજી સ્ટોક્સમાં વાત કરું તો અમારું એલોકેશન એવું સારું એવું 12 થી 15% રહે છે. અને જેની અંદર અમે લોકો થોડુંક હવે સ્વિચિંગ કરીએ છીએ. જે સ્ટોક નથી ચાલેલા, જે બહુ સારા સ્ટોક છે, ક્વોલિટી પેરામીટર છે, જેમાં તમે લાસ્ટમાં 2-3 મહિનામાં એક ડીમર્જર ને એવી બધી ન્યૂઝ બી સાંભળી હશે, જે લીડિંગ સ્ટોક્સ છે, એમાં બી અમે લોકો થોડુંક એલોકેશન વધાર્યું છે. અને અમારું માનવું છે કે નેક્સ્ટ એકાદ વર્ષની અંદર એનું કેપિટલ એલોકેશન રિજિટ થશે અને એમાં સારું એવું અપસાઇડ જોવાની પોસિબિલિટી છે. અમુક સ્ટોક્સ એવા છે જે બહુ સારી રીતે ચાલે છે, સમજો કે ટાટા કન્ઝ્યુમર જેવા જે સ્ટોક્સ છે, જેની અંદર હજી બી ઘણું બધું સ્કોપ છે. એમાં બી એક તમે જોઈ શકો નેક્સ્ટ 1 થી 2 વર્ષમાં થોડુંક ડીમર્જરનું સ્કોપ લાગે છે. તો એ બધા સ્ટોક્સ પર બી અમે લોકો બુલિશ છે. ઓકે, તો કેવલજી ઘણી સારી ચર્ચા રહી અને ઘણી સારી ઇન્ફોર્મેટિવ માહિતી તમે માર્કેટની અને અત્યારે કયા સેક્ટર્સને કેવી રીતના રડાર ઉપર રાખવા જોઈએ અને સ્પેસિફિકલી આઈપીઓનું જે પાગલપન ચાલી રહ્યું હતું એના અંગેની આપણે ઘણી સારી સમજ આપી. ઘણો આભાર સર, આપનો સમય ફાળી અમારી સાથે જોડાવા માટેના સમગ્ર વિગતો માટે. તો એ સાથે જ હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.